નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના પાઠ નંબર 8 સાહેબ બધા જોડાઈ ગયા છે નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની ગાલા સ્વાધ્યાય પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1થી, જ્યાં છે વિકલ્પો। એમાં પહેલું, વર્ગ શિક્ષક શ્રી બધા વિદ્યાર્થીઓને શામાં જોડવા માટે આમંત્રણ આપે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઓનલાઈન મીટિંગમાં। બીજું, વિવાનની બીમારીનું કારણ ચકુ શાને ગણાવે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, વડાપાઉં અને પિઝાને। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, સ્કૂલે નાસ્તામાં શું લાવવાનો નિયમ છે? તો જવાબ આવશે વિકલ્પ એ, શાક રોટલી। ચોથું, કયા મિલેટ્સ ઉપવાસમાં ખવાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, મોરૈયો અને રાજગરો। પાંચમું, અતિ સર્વત્ર વર્જયતે એટલે શું? તો જવાબ આવશે વિકલ્પ બી, કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે। છઠ્ઠું, જેણે પોતાનું કેશિયર બનાવવું હોય તેણે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ એવું કોણે કહ્યું છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, મેરીએ। સાતમું, મહેમાન આવે ત્યારે ઘણાના બાળકો દ્વારા શું કરવું સંસ્કારી હોવાની નિશાની છે? તો જવાબ આવશે વિકલ્પ સી, તેમને પગે લાગવું। આઠમું, આપણા દેશને કેવા નાગરિકોની ખૂબ જરૂર છે? તો જવાબ આવશે વિકલ્પ એ, દેશભક્ત। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર ઉપલબ્ધ છે। સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર તેમજ કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54। વોટ્સઅપ પર પણ હવે તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો। એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે, તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો અને અહીંયાથી પણ તમે પીડીએફ મેળવી શકો છો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, ખાલી જગ્યા બીમાર હોવાના કારણે ઓનલાઈન મિટિંગમાં જોડાવાનો નહોતો? તો જવાબ આવશે વિવાન। બીજું, વિવાન ખાલી જગ્યા ખૂબ ખાય છે? તો જવાબ આવશે ફાસ્ટ ફૂડ। ત્રીજું, ખાલી જગ્યા સ્કૂલે નાસ્તામાં તૈયાર પડીકા લાવે છે? તો જવાબ આવશે ચકુ। ચોથું, રાજેશની મમ્મી મોબાઈલ લઈ લે તો તે ખાલી જગ્યાનો મોબાઈલ લે છે? જવાબ આવશે પપ્પા। પાંચમું, ખાલી જગ્યા મોબાઈલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો તેથી તેનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવેલું? તો જવાબ આવશે મુનાફ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, પાઠને આધારે નીચેના વાક્યો કોણ બોલી શકે છે તે લખો। પહેલું, પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને? જવાબ આવશે રાજેશ। બીજું, આજની આપણી મિટિંગનો વિષય તો તમને ખબર જ છે ને? તો જવાબ આવશે શિક્ષક। ત્રીજું, હું એકલો ક્યાં વડાપાઉં ખાઉં છું, તું પણ ખાય જ છે ને? તો જવાબ આવશે વિવાન। ચોથું, આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ નહીં તો નુકસાન થાય? તો જવાબ આવશે શિક્ષક। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, અ અને બ વિભાગના સાચા જોડકા રચો। એમાં વારંવાર ફાસ્ટ ફૂડથી? તો જવાબ આવશે વિકલ્પ ઈ, પાચન તંત્ર બગડે। વડીલોનો આદર કરવો? તો જવાબ આવશે વિકલ્પ એ, સારા સંસ્કારની નિશાની। અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો? જવાબ આવશે વિકલ્પ બી, આપણી સાથે છેતરપિંડી થાય। મોબાઈલનો? જવાબ આવશે વિકલ્પ સી, સદુપયોગ કરવો જોઈએ। મિલેટ્સના ખૂબ ફાયદા છે? તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી, તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય છે। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। પહેલો સવાલ, વિવાનને કઈ બીમારી થઈ હતી? તો જવાબ આવશે વિવાનને તાવ આવતો હતો અને તેના પેટમાં દુખતું હતું। બીજું, ફાસ્ટ ફૂડ આપણા માટે શાથી હાનિકારક છે? તો ઉત્તર, ફાસ્ટ ફૂડ ખાવાથી ઓવરવેઇટ અને બીજા અનેક રોગો થાય છે। ત્રીજું, આપણે રોજિંદા ભોજનમાં શું ખાવું જોઈએ? ઉત્તર, આપણે રોજિંદા ભોજનમાં લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ। ત્રીજું, મિલેટ્સમાં શાનો સમાવેશ થાય છે? તો મિલેટ્સમાં બાજરી, બંટી, જુવાર, રાગી, સામો, મોરૈયો અને રાજગરાનો સમાવેશ થાય છે। પાંચમું, આરબીઆઈ આપણને સતર્ક અને જાણકાર રહીને શું કરવાની ના પાડે છે? તો આરબીઆઈ આપણને સતર્ક અને જાણકાર રહીને કોઈ પણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી કે બેંક એકાઉન્ટ નંબર આપવાની ના પાડે છે। છઠ્ઠો સવાલ, મોબાઈલનો કેવો ઉપયોગ અસરકારક બની શકે છે? તો મોબાઈલનો જરૂર પૂરતો અને વિવેક પૂરતો ઉપયોગ કરવામાં આવે તો ઘણો અસરકારક બની શકે। સાતમું, અબ પછતાએ હોત ક્યાં જબ ચિડિયા ચૂગ ગઈ ખેતનો અર્થ શો થાય? ઉત્તર, અબ પછતાએ હોત ક્યાં જબ ચિડિયા ચૂગ ગઈ ખેતનો અર્થ કામ કરવાનો સમય જતો રહે પછી પસ્તાવાનો કોઈ અર્થ નથી। આઠમું, ઘરના વડીલો પ્રત્યે આપણી કઈ નૈતિક ફરજ છે? ઉત્તર, ઘરના તમામ વડીલોનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે।
9મું, ઘરે મહેમાન આવે ત્યારે આપણી કઈ ફરજ છે? ઉત્તર, ઘરે મહેમાન આવે ત્યારે તેમનો આદર કરવો, માન આપવું અને યોગ્ય સરભરા કરવી એ આપણી ફરજ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું, સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું? તો સાયબર ક્રાઇમ બ્રાન્ચ એ પોલીસ વિભાગની જ એક શાખા છે. તેમાં જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તે ઉકેલવામાં આવે છે. બીજું, સલીમના પડોશમાં રહેતા નિવૃત્ત બહેન સાથે કેવો સાયબર ગુનો થયો હતો? ઉત્તર, સલીમના પડોશમાં રહેતા નિવૃત્ત બહેન ઉપર ફોન આવ્યો હતો કે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે, આપો નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે. તે બહેને તરત જ ઓટીપી નંબર આપી દીધો હતો અને ગણતરીની મિનિટોમાં જ તેમના બેંક ખાતામાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા હતા. ત્યાર પછી ત્રીજું, શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ? તો ઉત્તર, શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રેસાયુક્ત આહાર લેવો જોઈએ, નિયમિત વ્યાયામ કરવો જોઈએ, નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ, જંક ફૂડનો ત્યાગ કરવો જોઈએ, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ અને ડિપ્રેશનમાં ન રહેવું જોઈએ. ચોથું, દેશભક્ત કોને કહેવાય? તો દેશનો કોઈપણ નાગરિક કોઈપણ જગ્યાએ પોતાની આજીવિકા ચલાવવા કોઈપણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે અથવા તો દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય તે સાચો દેશભક્ત છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. એમાં શિક્ષકે તેમના રિલેટિવના નાના બાળકોના મોબાઈલના કારણે કરેલા તોફાન અંગે શું કહ્યું? ઉત્તર, શિક્ષકે તેમના રિલેટિવના ત્યાં બેસવા ગયેલા ત્યારે એની મમ્મીએ બાળકોને કહ્યું કે મહેમાન આવ્યા છે તો તું તેમને પીવા માટે પાણી લઈ આવ. એ બાળક મોબાઈલમાં ચેટિંગ કરતું હતું તેથી પહેલાં તો એણે સાંભળ્યું જ નહીં. મમ્મી જોરથી બોલી એટલે એણે ખીજાઈને મમ્મીને ના પાડી દીધી, જેથી તેના પપ્પા તેના ઉપર ગુસ્સે થયા તો તે મોબાઈલ લઈને અંદરના રૂમમાં જતો રહ્યો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લખવા. પહેલું, મિલેટ્સ ધાનને શાથી ચમત્કારિક અનાજ કહેવામાં આવે છે? તો મિલેટ્સ ખાવાથી ડાયાબિટીસ મટે છે, ઓવરવેઇટ કે ઓબેસિટી હોય તો તેમાં રાહત મળે છે. મિલેટ્સ ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પાચન ક્રિયા માટે અતિ ઉપયોગી ઘટક એવું ફાઇબર મળે છે. હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. કિડની, લીવર જેવા મહત્ત્વના અંગોનું રક્ષણ થાય છે. ઇમ્યુન સિસ્ટમ ઉપર ઉત્તમ રીતે કામ કરે છે. સાથે સાથે અસ્થમા, એસિડિટી, કેન્સર વગેરે રોગો દૂર રહે છે. આથી જ મિલેટ્સ ધાનને ચમત્કારિક અનાજ ગણવામાં આવે છે. બીજું, ઓનલાઈન મિટિંગના ફાયદા જણાવો. તો ઓનલાઈન મિટિંગ કમ્યુનિકેશનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. ઉચ્ચ ગુણવત્તાવાળી ઓનલાઈન મિટિંગ દૂરના સાથીદારો અને ગ્રાહકો સાથે સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધ બાંધે છે. દૂરના આ મૈત્રીપૂર્ણ સંબંધો તેમને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના પ્રવાસ ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે. ટૂંકી ઓનલાઈન મિટિંગ દ્વારા સમસ્યાઓને ઝડપથી તપાસી અને ઉકેલી શકો છો. સારી ઓનલાઈન મિટિંગ એ માત્ર સરળ ઓડિયો અને વિડીયો કમ્યુનિકેશન કરતાં વધુ છે. ઉચ્ચ ગુણવત્તાવાળા સંચાર બધા સહભાગીઓને ફાઇલ શેરિંગ જેવા સરળ અને ઉપયોગી સાધનો પ્રદાન કરે છે. વાતચીત તેમજ ચર્ચા કરવા એ તમામ સાધનોનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. દરેક સહભાગીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. છઠ્ઠું, ઓનલાઈન મિટિંગમાં દસ્તાવેજો અને જોડાણો મોકલવાનું સરળ હોય છે. તમે જ્યાં પણ હોવ, ટેક્સીમાં, એરપોર્ટ પર, તમે મિટિંગમાં હાજરી આપી શકો છો. ઈચ્છા મુજબ આખી મિટિંગનો રેકોર્ડ ઓડિયો વિડીયો ફોર્મેટમાં મેળવી શકો છો. એ રેકોર્ડ જેઓ મિટિંગમાં હાજર રહી શક્યા નથી એમને ફાઇલો રૂપે મોકલી શકાય છે. ત્રીજું, સાયબર ક્રાઇમથી બચવા આપણે શું શું કરવું જોઈએ? તો પહેલું, કેવાયસી ફ્રોડથી દૂર રહેવું. કોઈ પણ બેંક તમને કેવાયસી માટે કોલ કરતી નથી. કેવાયસી ના થવાના કારણે તમારું એકાઉન્ટ બંધ થશે નહીં. તેથી કેવાયસીના નામે આવતા કોઈ પણ કોલ ઉપર પ્રતિક્રિયા આપવી નહીં. તેમજ ઓટીપી, પિન, ટીપિન જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈની પણ સાથે શેર કરવી નહીં. લોભામણી જાહેરાતોથી બચવું. વ્યક્તિ સસ્તી ખરીદીના ચક્કરમાં મોટું નુકસાન કરી બેસે છે. ઓનલાઈન ખરીદી કરતાં વેબસાઇટની વિશ્વસનીયતા તપાસી લેવી જોઈએ. ત્રીજો, ગૂગલ માય બિઝનેસ ફેસિલિટીનો આજે ઘણા ઠગો દુરુપયોગ કરી રહ્યા છે. ગ્રાહકો આ વેબસાઇટમાં સંપર્ક કરે ત્યારે તેમની સામેને કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સમજી બેસે છે અને ત્યારબાદ તેને અનુસરે છે અને રૂપિયા ગુમાવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. તાજેતરમાં બનેલ એક બનાવ વિશે તમને અહીંયા જાણવાની મજા પડશે તેના વિશે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા આપણને આખી માહિતી આપેલી છે અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે. જોઈએ પહેલો સવાલ, કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ, કેટલા રૂપિયા? તો એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન 16 લાખ રૂપિયાની ચોરી થઈ. બીજું, સાયબર ક્રાઇમનું નામ શું છે? તો સાયબર ક્રાઇમનું નામ ઓનલાઈન જેટલા પણ ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તેનો ઉકેલ લાવવાનું છે. ત્રીજું, તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચના આપશો?
ઉત્તર, મારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે હું તેમને કોઈ પણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી, એકાઉન્ટ નંબર, કોડનો સીવીવી નંબર ન આપવાનું તેમજ કોઈ પણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાનું જણાવીશ. ચોથું, છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો? તો ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી એક વાત મળી જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો. ઓફિસમાં સીઈઓનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું યુએસબી ચાર્જર મૂકવામાં આવ્યું હતું. ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો. આખું મોબાઈલ બેન્કિંગ હેક કરવામાં આવ્યું હતું અને પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા. પાંચમો, બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે ક્યારે કામ લાગે છે? તો આપણી સાથે જ્યારે ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને તાત્કાલિક સૂચના આપવા માટે જે તે બેન્કિંગ ટોલ ફ્રી નંબર કામ લાગતો હોય છે. પ્રશ્ન નંબર 10, આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીં અતિથિ કાઠિયાવાડી લોજ જે છે તેના વિશેની જાહેરાત આપેલી છે. જો એના ઉપરથી પહેલો સવાલ, લંચ અને ડિનરમાં શું તફાવત છે? તો કે લંચ એટલે બપોરનું ભોજન ₹200 અને ડિનર એટલે રાત્રિનું ભોજન ₹230 અનલિમિટેડ છે. બીજો સવાલ, મહિનામાં કેટલી વાર 150માં ભોજન મળશે? તો મહિનામાં 2 વાર લંચ અને ડિનર એટલે કે પૂનમના દિવસે ₹150માં મળશે. અહીં 100% વેજીટેરિયન કેમ લખ્યું હશે? કાઠિયાવાડી લોજ હોવાથી 100% વેજીટેરિયન લખ્યું હશે. ત્યાં ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે. ચોથું, તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે? ભોજનના અંતે થાળીમાં એઠું મૂક્યું હશે તો. અનલિમિટેડ એટલે શું? તો અનલિમિટેડ એટલે વ્યક્તિને જેટલું જમવું હોય તેટલું જમી શકે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, કાવ્ય પંક્તિઓને વાંચી 3 પ્રશ્નોની રચના કરો. તો મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ આ કાવ્ય પંક્તિ અહીંયા આપણને આપેલી છે. એના ઉપરથી આપણે 3 પ્રશ્નો બનાવવાના છે. તો પહેલો સવાલ, કવિએ માતાને કોનાથી મીઠી કહી છે? બીજું, માતાને શાની પૂતળી કહી છે? અને ત્રીજું, માતાનું હૈયું કેવું છે? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12, કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, આપણે ખાલી જગ્યા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો જવાબ આવશે સારા. બીજું, પરીક્ષામાં ખાલી જગ્યા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી. તો ઓછા. ત્રીજું, ભારત દેશને ખાલી જગ્યા નાગરિકોની ખૂબ જરૂર છે. તો દેશભક્ત. ચોથું, એ જ સફળ થઈ શકે જે ખાલી જગ્યા સામે ટકી શકે અને ખાલી જગ્યા ઉપાડી શકે. તો સંઘર્ષ સામે ટકી શકે અને ચેલેન્જ ઉપાડી શકે. જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો ખાલી જગ્યા વગર કરવો જોઈએ. તો જવાબ આવશે ગભરાયા વગર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13, નીચેના 2 શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. સફળનું વિરુદ્ધાર્થી થશે નિષ્ફળ. વાક્ય, જીવનની ઘટમાળમાં ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ. આદરનું વિરુદ્ધાર્થી થશે અનાદર. જીવનમાં આદર મળે કે અનાદર આપણે તો બસ ચાલ્યા કરવું. લાભનું વિરુદ્ધાર્થી થશે ગેરલાભ. વાક્ય, કોઈની સાથે દગો કરવામાં આપણને લાભ જણાય છે પણ અંતે તેનાથી ગેરલાભ થાય છે. પ્રવૃત્તનું થશે નિવૃત્ત. તો અહીંયા વાક્ય બનશે, સતત પ્રવૃત્ત રહી કામ કરનારને નિવૃત્ત રહેવું ગમતું નથી. માનનું થશે અપમાન. સજ્જનો માન અપમાનની પરવા કર્યા વિના સતને માર્ગે ચાલે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 14, નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્યો લખો. રોહિતે સદી કરી તો રોહિત વડે સદી કરાઈ. માતાએ પુત્રને દૂધ આપ્યું તો માતા વડે પુત્રને દૂધ અપાયું. ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી તો ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 15, પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો. આ પત્ર મહેશને આપજે. અહીંયા જવાબ આવશે નહીં. મારાથી આ સહન થતું નથી. મીનાએ મીટિંગમાં હાજરી આપી. શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે. બાલદીમાંથી તેણે થોડું પાણી તુલસીને પાયું. શહેરના વિદ્યાર્થીઓએ સર્કસના ખેલ જોયા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 16, નીચેના વાક્યમાંથી અનુગ શોધીને તેની નીચે લીટી કરો. મેં સરસ્વતીને ફૂલ ચડાવ્યા. બીજું, વિવેકાનંદજીએ અમેરિકનોને મંત્રમુગ્ધ કર્યા. ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો. વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે. રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું હતું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 17, યોગ્ય નામયોગી મૂકી અને વાક્ય લખો. ટપાલથી તેમણે પત્ર મોકલ્યો. તો ટપાલ દ્વારા તેમણે પત્ર મોકલ્યો. કોયલ સીતાફળીએ બેઠી છે. તો કોયલ સીતાફળી પર બેઠી છે. ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે. ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે. પ્રશ્ન નંબર 18, નીચેના વાક્યો વાંચી અને તેમને અનુગ વપરાયો છે તે નામયોગી જણાવો. તો મનાલીએ વિશ્વાને સંગીત શીખવ્યું. તો અનુગ. એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય. તો નામયોગી. હું દીકરી માટે ઘડિયાળ લાવીશ. તો નામયોગી. અમે વરસાદમાં ભીંજાયા. તો અનુગ. ઝાડ ઉપર વાંદરા હતા. તો અહીંયા જવાબ આવશે નામયોગી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 19, નીચેના વાક્યોમાં અનુગની જગ્યાએ નામયોગી અવયવ વાપરો. ફૂલનું ગાઉં હું ગાણું, ફળના રસ નહીં માણું. તો ફૂલ તણું ગાઉં હું ગાણું, ફળ કેરા રસ નહીં માણું. વાઘ શિયાળ વરુની રહેતી વગડે રાડ. તો વાઘ શિયાળ વરુ તણી રહેતી વગડે રાડ. રોહિત મારાથી ઘણો આગળ છે. તો રોહિત મારા કરતાં ઘણો આગળ છે.
ભેંસ પોતાના ખીલે જઈને ઊભી રહી, તો ભેંસ પોતાના ખીલા આગળ જઈને ઊભી રહી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 20, નામયોગીની જગ્યાએ અનુ વાપરો, તો દોરીને થૂક વડે ભીની કરો, તો દોરીને થૂકથી ભીની કરો. ટેવને કારણે આપણા જીવનની અંદર ઘણા દોષો પેસી ગયા છે, તો ટેવથી આપણા જીવનમાં ઘણા દોષો પેસી ગયા છે. ગંગા નદીના કાંઠા ઉપર એક વડલો છે, તો ગંગા નદીના કાંઠે એક વડલો છે. ત્યાર પછી છે શબ્દની જોડણી સુધારીને લખો. બીમાર, નિયમિત, ફરિયાદ, નૈતિક, જિંદગી, પરીક્ષા, વિદ્યાર્થી અને નિરાશ જેવા શબ્દોની સાચી જોડણી આપણે અહીંયા દર્શાવેલી છે. ત્યાર પછી છે સમાનાર્થી શબ્દ. કદાચ તો એનું થશે દેવયોગે અને રખેને. સમસ્યા તો પ્રશ્ન અને કોયડો. આળસ તો એદીપણું અને ચુસ્તી. અનાજ તો ધાન્ય અને અન્ન. ધમકી તો ચેતવણી અને તાકીદ. નિશાની તો નિશાન અને ચિહ્ન. ત્યાર પછી છે 23મું, નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોનો અર્થ. નાસતો તો દોડતો અને ભાગતો. નાસ્તો તો શિરામણ અને બ્રેકફાસ્ટ. સારું તો ઠીક, ભલે અને સુંદર. સારું તો માટે અને વાસ્તે. સાંભળવું તો શ્રવણ કરવું અને સાંભળવું તો યાદ રાખવું. સફળ તો જેનો હેતુ પાર પડ્યો છે તેવું સાર્થક, અને સફર તો પ્રવાસ અથવા મુસાફરી. ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દ. આદરનું વિરુદ્ધાર્થી અનાદર, માનનું અપમાન, વિશ્વાસનું અવિશ્વાસ, નૈતિકનું અનૈતિક, ધ્યાનનું બેધ્યાન અને સંસ્કારીનું થશે અસંસ્કારી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 25, નીચેની કહેવતોને અનુરૂપ બીજી કહેવતોનો અર્થ લખો. ચાલો, તો અબ પછતાય હોત ક્યાં જબ ચિડિયા ચૂક ગઈ ખેત. કહેવત. ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળો મારું. અર્થ. કામ કરવાનો સમય જતો રહે પછી પસ્તાવાનો કોઈ અર્થ નથી. પ્રશ્ન નંબર 26, નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો. ઉપચાર પૂરતું જ, સાચું નહીં તો ઔપચારિક. વસ્તુને પાન કે કાગળમાં લપેટીને પોટકી જેવું કરેલું બાંધણ તો પડીકું. હરતા ફરતા સાથે રાખી શકાય તેવો રેડિયો અથવા પદ્ધતિથી ચાલતો ફોન તો મોબાઈલ ફોન. વ્રત કે નિયમ તરીકે ન ખાવું, તો અહીંયા જવાબ આવશે ઉપવાસ. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર ઉપલબ્ધ છે. જેમ કે સ્વઅધ્યયન પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો. અને વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર આપ્યો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી તમે સોલ્યુશનની પીડીએફ અને પીપીટી મેળવી શકો છો. એપ્લિકેશન ઉપર પણ તમે પીડીએફ મેળવી શકો છો, જેનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 27, નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. થાળે પડવું તો બરાબર ગોઠવાઈને ઠેકાણે અથવા તો રાગે પડવું. વાક્ય. મામાની સલાહથી બે ભાઈઓનો વર્ષો જૂનો ઝઘડો હસે માંડે થાળ પડ્યો. ઉપડી જવું એટલે ગાયબ થવું અથવા ચોરાઈ જવું. વાક્ય. લોકરમાં મૂકેલા દાગીના એકાએક ઉપાડી જતા બેંક મેનેજર ગભરાઈ ગયા. પગે લાગવું એટલે કે ચરણમાં પડી નમસ્કાર કરવા. વાક્ય. જો વડીલોની માન મર્યાદા કે વ્યવહારમાં સાચવી શકો તો પગે લાગવું અગત્યનું નથી. તમે લેખે લાગવું તો ઉપયોગમાં આવું અથવા તો મજરે આવવું. વાક્ય. દીકરીને આપેલું શિક્ષણ એની સાસરીમાં લેખે લાગ્યું. ત્યાર પછી આપણને અહીંયા પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે. એમાં બીજું, બરાબર. તો આ રીતે આપણે આ જે પાઠ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ગુજરાતી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ગાલા સ્વાધ્યાય પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે.